જ્યારે હું ઉદાસ ફીલ કરું છું ને, જ્યારે તારો ચહેરો જોઈ લઉં છું તો મારો દિવસ બની જાય છે. ઉદાસ કેમ? તારા શોખ પૂરા કરવા માટે પણ મારે વિચારવું પડે છે. આપણા જેવા મિડલ ક્લાસ લોકોને બધું જ વિચારવું પડે છે. નીલ કેટલો સરસ છે નહીં? ખૂબ સરસ છે, પણ જોઈને એવું લાગે છે કે બહુ કોસ્ટલી હશે. સારી વસ્તુ હંમેશા કોસ્ટલી જ હોય. નીલ, હું મારા શોખમાં કોમ્પ્રોમાઇઝ કરી શકું છું, પણ જોયના ફ્યુચર માટે નો કોમ્પ્રોમાઇઝ પ્લીઝ. સોસાયટીમાં કેવું લાગે એ ગવર્મેન્ટ સ્કૂલમાં જાય તો ઘરના ખર્ચા પૂરા કરવામાં જ આખો મહિનો પૂરો થઈ જાય છે. એમાં શું શોપિંગ કરું યાર? કોઈ કરોડપતિ સાથે લગ્ન કર્યા હોત તો એટલી બ્યુટીફુલ દેખાય છે, કોઈ તને ના બી ના કહી શકત. હાય. 10.5 લાખનો નેકલેસ? હેલો સર. તું તો કહેતી હતી કે નેહાએ તને અપાવ્યો છે. મેં પણ એ જ કીધું, હું આ કઈ રીતે લઈ શકું? હેલો. ખોટું તો નથી લાગ્યું ને? મેં અચાનક કોલ કર્યો. ના. આઈ મીન આઈ હેવ નો વર્ડ્સ ટુ પ્રેઝ યોર બ્યુટી. ઋતુએ કોણ હતું જાણે તને કેક લગાવી? નીલ, મારે ઓફિસના કામેથી બહાર જવાનું છે. પણ તારે તો ઓફિસ વર્ક હતું ને? તમે આટલા બધા સવાલો ના પૂછો. તમારા મિત્ર આવ્યા હતા. કોણ? કોઈ મોટા બિઝનેસમેન હતા. પપ્પા, મમ્મી ક્યારે આવશે? નીલ, હું થાકી ગઈ છું તમારી આ ઓવર થિંકિંગ કરવાની આદતથી. પણ શું છે આ બધું ઋતુ? હવે મને આ પ્રેમ કરતા વધારે ટોર્ચર લાગે છે. તમારી વાઈફ જ્યારે તમારો હાથ અને સાથ છોડીને જવાનું કહે ને તો એને જવા દો, કેમ કે બહુ પહેલાથી જતી રહી હોય છે. ડિવોર્સ લેવા માટે પૈસા આપ્યા છે કે શું? આટલા શાંત છો? આવી 2% ટકાની છોકરી માટે તમે મને 10 કરોડ ઓફર કરી દીધા. જે વ્યક્તિ મારા ઘરમાં પ્રાઇસલેસ હતું ને એની બજારમાં કિંમત થવા લાગી. પપ્પા, હું હિના મેમ સાથે લગ્ન કરી લો, એ બહુ સરસ છે. માં પોતાના છોકરાને છોડીને જાય ને તો પણ એ માં જ રહે છે, પણ પત્ની પોતાના પતિને છોડીને જાય ને તો એ બીજાની થઈ જાય છે. બહુ એકલું એકલું ફીલ થઈ રહ્યું છે. કેમ? શું થયું? કઈ નહીં, મમ્મીની યાદ આવે છે. બિઝનેસમાં તો પ્રેશર રહે. મારી વાઈફ છે ને એ હંમેશા મારા સુખ દુઃખમાં ખભેથી ખભો મિલાવીને મારી જોડે જ હોય છે. હું સમજો કે તું છે તો શું બીજું માંગુ મારી જિંદગી. મિસ્ટર નીલ, ડોન્ટ મેસ વિથ મી. હું પૂરો કરી નાખીશ તને. આવું માણસ ત્યારે જ બોલે કે જ્યારે પોતે જ પૂરો થઈ ગયો હોય. અને હવે મને શેનો ડર? હવે તો ડરને પણ ડર લાગે છે મારાથી. વહેમ કે મારી પાસે તું છે.